હેલો મિત્રો, અમે તો પાટણસી ચેનલમાં આપનું સ્વાગત છે ને આજે આપણે બનાવી રહ્યા છીએ કાબુલી ચણાનો હેલ્ધી નાસ્તો। આના માટે આપણે કાબુલી ચણા હતા એ મેં રાતે પલાળીને મૂક્યા હતા અને સવારે એટલે મિક્સરમાં ક્રશ કરી એમાં મરચાં, લીલા મરચાં, લસણ અને મીઠું એ નાખીને મિક્સરમાં ક્રશ કરી દીધા। એને આપણે સ્લો ફ્લેમમાં આપણે શું કરશું, એને ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। જો હલાવવાનું બંધ કરશો તો એમાં ગઠ્ઠા થઈ જશે, તો કન્ટિન્યુ તમારે એને હલાવતા રહેવું પડશે। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે જે ડબ્બાને ગ્રીસ કર્યા હતા એમાં આપણે એમને એડ કરી દઈશું। જો તેલ લગાવીને સરસ રીતે ફેલાવી દીધું છે। હવે આને આપણે 3 થી 4 કલાક સુધી ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય એના પછી આપણે એને ચોસલા પાડી દઈશું। જો આપણે 3 થી 4 કલાક રાખ્યા હતા અને જો અમે એને કટ કર્યા છે, જો સરસ એવા સ્ક્યુબ થઈ ગયા છે। હવે આને તમે ફ્રાય કરીને પણ ખાઈ શકો અને આને વઘારીને પણ આપણે ખાઈ શકીએ, જેવી તમારી ઈચ્છા। અહીંયા આપણે 3 ચમચી તેલ એડ કર્યું છે અને હવે આમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ આપણી તતરી ગઈ છે। હવે આમાં આપણે તલ એડ કરીશું। હવે આપણે એમાં મરચાં એડ કરીશું, એમાં મીઠો લીમડો એડ કરીશું। હવે આપણે એડ કરીશું આને આપણે થોડી હળદર એડ કરીશું। સરસ એવા મિક્સ કરી દઈશું। હવે આપણા